ओम वसुदेव शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 भजमन नारायण नारायण नारायण। सद्गुरुदेव तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी आचार्य भगवत्पाद भगवान शंकराचार्य जी द्वारा विरचित भजगोविंदम स्त्रोत्रનો લાભ લઈ રહ્યા છીએ। આ સ્તોત્રના વિચાર ક્રમમાં પ્રથમ 12 શ્લોકોનો આપણે વિચાર કરી ચૂક્યા। આજે આપણે 13મા શ્લોકનો વિચાર કરીશું। જો 13મા શ્લોકનું શું સ્વરૂપ છે। કાતે કાંતા કસ્તે પુત્રઃ સંસારોऽયમતીવ વિચિત્રઃ इति परिभावय सर्वं सारम् सर्वं त्यक्त्वा स्वप्नविचारम् भज गोविन्दं भज गोविन्दम् गोविन्दं भज मूढमते। सज्जनों, भगवान भाष्यकारનો ઉદ્દેશ એ છે કે પ્રત્યેક જીવ પોતાના આત્માનો જે પારમાર્થિક જે સ્વભાવ છે એ બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરે। એ માટે આવશ્યક છે કે આ જે દૃશ્યમાન સંસાર છે
યા વ્યવહાર કહો એ મિથ્યા છે, એ ભાવ ઊભો થાય તો જીવને વૈરાગ્ય આવે. વૈરાગ્ય દ્વારા એ બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થઈ શકે. આ જીવની સામે બે વસ્તુ છે, એક સંસાર અને એક પરમાત્મા. જેને કઠોપનિષદની અંદર શ્રેય અને પ્રેય કહે છે. સંસારના લાભને પ્રેય કહેવામાં આવે છે અને પરમાત્માના લાભને શ્રેય કહેવામાં આવે છે. શ્રેયના લાભનું કારણ છે પરાવિદ્યા અને પ્રેયના લાભનું કારણ છે અપરાવિદ્યા. એટલે શાસ્ત્ર પ્રમાણથી આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્ય જે આ સ્તોત્રના રચયિતા છે, એ આ સંસારની મિથ્યા બતાવે છે. સંસારના વ્યવહારને, સગા સંબંધીને એ હંમેશા રહેવા વાળા નથી, એ નક્કી કરવું જોઈએ, એ નિશ્ચય કરવો જોઈએ. અને જ્યાં સુધી એ સંબંધોની યથાર્થતાનો બોધ ન થાય ત્યાં સુધી જીવનું મન બ્રહ્મમાં લાગતું. સંસારના સંબંધો અને સંસાર બંને મિથ્યા છે એવું આ શ્લોકમાં સ્તોત્રકાર કહે છે. તમે ફિલ્મ જોવા જાઓ અને ફિલ્મમાં જે દ્રશ્યો આવે ને તમે સાચા માનો ને તો તમે થિયેટરમાં ભાવ વિભોર થઈ જાઓ. પણ જેને એ ખબર છે કે કેવલ આ અહીંયા તો પડદો જ છે, શું છે, અને પડદા ઉપર આ ફિલ્મ દેખાય છે, ફિલ્મની અંદર જે દ્રશ્યો દેખાય છે એ કેવલ પ્રતીતિ માત્ર છે, વાસ્તવિક નથી. તો એ એનાથી પ્રભાવિત નથી થતો. પણ સામાન્ય મનુષ્ય જે છે એનાથી પ્રભાવિત થઈ અને એમાં આવતા જે નવરસ પ્રમાણે એનું અંતઃકરણ જે છે એ અભિભૂત થતું જાય છે. ભગવાન ભાષ્યકાર શાસ્ત્રના પ્રમાણથી આ જીવને કહે છે કે આ સંસાર છે એ ડૂબવા માટે નથી, તરવા માટે છે. શા માટે છે? તરવા માટે છે. જીવને આ જે બંધન થઈ ગયેલું છે, જે માનેલું બંધન છે ને, એ માનેલું બંધન મિથ્યા છે, કાલ્પનિક છે, અનિત્ય છે. એ વાત સમજાઈ જાય ને તો નિત્ય પરમાત્મા તરફ આ જીવનું મન લાગે છે. સંસારના સંબંધોને જ્યાં સુધી મનુષ્ય સાચા માને છે ત્યાં સુધી આ જીવ સંસારની અંદર પડ્યો પાથર્યો રહે છે. સંસારની અંદર સર્વાધિક કોઈ જો નજીકનો કોઈ સંબંધ હોય તો એ પતિ પત્નીનો છે. ત્યાંથી જ બધા સંબંધ અને વ્યવહારોનો પ્રારંભ થાય છે. હજી જેના કોઈના લગ્ન જ ન થયા હોય તો એને કોઈ વ્યવહાર કે એનો સંબંધ હોય છે કોઈ?
લગ્ન થયા પછી બધા જ સંબંધો ચાલુ થાય છે. પત્નીથી બધા સંબંધો ચાલુ થાય છે સજ્જનો. નવા સંબંધો છે એ પત્નીથી ચાલુ થાય છે. ભાઈ બહેનના સંબંધો જે છે એ માતા પિતાથી ચાલુ થાય છે. પણ જ્યારે આ જીવ પત્નીનું પાણી ગ્રહણ કરે છે પછી નવા નવા સંબંધો જે છે એ વધતા જાય છે. એટલે સૌ પ્રથમ વાત ભગવાન ભાષ્યકાર આ જીવને એ સંબંધની યથાર્થતા સમજાવે છે. એટલે સૌથી પહેલા કહ્યું કાતે કાંતા કસ્તે પુત્ર. કહે છે કે હે જીવ, તું પુત્ર પત્ની પરિવાર માટે જે આ સંસારમાં પડ્યો પાથર્યો રહે છો અને એને માટે ખોટા કર્મ કરવા આ જીવ તૈયાર થઈ જાય છે, તો આવા જીવને સમજાવતા ભાષ્યકાર લખે છે કે હે ભ્રાત, વૃદ્ધને ઉદ્દેશીને કહે છે કે હે ભ્રાત, તે કાંતા કહા તે પુત્ર કહ ત્વમ કહ કસ્ય ત્વમ કુતઃ આયાત. અયમ સંસાર અતીવ વિચિત્ર. આવું ચિંતન કરવાનું કહે છે. કે છે કે જે તું પુત્ર પત્ની પરિવાર માટે પડ્યો પાથરો રહે છો, એના માટે જે તારું જીવન એના માટે સમર્પિત કરી દીધું, એ તે કાંતા કા કોણ છે એનો વિચાર કર. કે છે એ તારી છે કે તું એનો છો, એ સંબંધોને પરખી લે. કે છે જો એ તારી હોય યા તું એનો હો તો ક્યારેય કોઈ એને એકબીજાને છોડીને જાય નહીં. વર્તમાન કાળમાં તો હાલત એ છે, એકવાર વિવાહ થઈ ગયા પછી આપણે ત્યાં ભારતીય દર્શન પ્રમાણે તો એકવાર વિવાહ થયા પછી છૂટાછેડાની કોઈ સંભાવના જ નથી. પણ વર્તમાન કાળમાં આપણે જોઈએ છે, જો એકબીજાનું ધાર્યું એકબીજા ન કરે તો વાંધો પડતા વાર લાગતી. તો વ્યવહારનો સંબંધ પણ નથી એમ. નહીં તો મૃત્યુ સુધી વ્યવહારનો સંબંધ તો નિભાવે ને. ચાલો મૃત્યુ થયા પછી તો કોઈનું કંઈ ચાલતું નથી, પણ વર્તમાન કાળમાં કુસંસ્કારોની હાલત અને એના કારણે હાલત એ રીતે બગડતી જાય છે કે વ્યવહારની અંદર પણ પરસ્પર જેવો ભાવ પ્રેમ હોવો જોઈએ એવો નથી હોતો. કારણ કે વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ, જ્યારે શાદી વ્યાહ થાય છે, વિવાહ સંસ્કાર થાય છે, ત્યારે આધુનિક દ્રષ્ટિ અને વૈદિક દ્રષ્ટિની અંદર બહુ મોટો ફરક છે. વૈદિક દ્રષ્ટિ પ્રમાણે
એવું કહેવાય કે બે હતા એ બેમાંથી એક થયા, બેમાંથી એક થયા એ વૈદિક દ્રષ્ટિ છે. અને એક હતા હવે એમાંથી બે થયા એ આધુનિક દ્રષ્ટિ છે. આધુનિક એટલે અત્યારે આવી માન્યતા ઘર કરી ગઈ છે કે પહેલા હું એકલો હતો, હવે લગ્ન થયા એટલે અમે બે થયા, અને પછી બે થી પાછું કોઈ બાળક બાળકી થાય તો ત્રણ થયા યા ચાર થયા. જ્યારે વૈદિક દ્રષ્ટિ પ્રમાણે પતિ અને પત્ની જે જુદા જુદા હતા એ વિવાહ સંસ્કારથી લગ્ન થઈ ગયા. લગ્ન એટલે જોડાઈ ગયા. બે વસ્તુને ભેગી કરો, જોડાઈ જાય તો એક થઈ જાય. બે નથી થતા પણ જોડાઈ જાય છે. બધા દ્રષ્ટાંતો લઈ લો. લગ્ન શબ્દનો અર્થ છે જોડાઈ જવું. જો આ દ્રષ્ટિ રે તો પછી આ પત્નીનું ના મારું એ જુદાપણું રે નહીં. અને અત્યારે આપણે જોઈએ છે કે પત્ની કહે છે કે આ મારું છે ને આ તારું છે, પતિનું જુદું ને પત્નીનું જુદું. પતિ જે છે સરહુડો થઈને વળી જન્મદિવસ આવે તો પત્નીને ભેટ આપે કે લે આ હું તને ભેટ આપું છું. વિચાર કરો કે ડાબો હાથ જમણા હાથને શું ભેટ આપે ને જમણો હાથ ડાબાને શું ભેટ આપે? ભાઈ, બેઉ એક જ શરીરના હિસ્સા છે. અને આ જે દ્રષ્ટિકોણ આવ્યો ને એ દ્રષ્ટિકોણ એ આ વ્યવહારનો પણ ઉચ્છેદ કરી નાખવા વાળો છે, એટલો અનિષ્ટકારી છે. કારણ કે બે પણ જાતું નથી. એકમાંથી બે થયા એટલે પછી એને ભાર સમજે છે. એક સમય એવો આવે કે આ તો ભાર થઈ ગયો કે ભાઈ એકલો હતો તો સારું હતું, હવે આ લગ્ન થયા ને એટલે હાલત બગડી ગઈ કે છે. પણ જ્યાં બે હતા એમાંથી એક થયા તો પછી ત્યાં આવો દ્રષ્ટિકોણ આવતો નથી. તો વ્યવહાર કાળમાં તો બે અભિન્ન છે, પણ છતાંય એ જે સંબંધ છે એ વ્યવહાર માટે છે, તરવા માટે છે, ડૂબવા માટે નથી. શા માટે છે? તરવા માટે છે. બેમાંથી જે એક થયા એ ભાવ તરવા માટે છે. કારણ કે વિવાહ સંસ્થા છે ને એ તરવા માટે છે, ડૂબવા માટે નથી, ભોગ ભોગવવા માટે નથી, સંસારનો લાભ લેવા માટે નથી, પણ તરવા માટે છે. સંસાર સાગર તરવા માટે છે. એટલે પતિ ને પત્ની બે લગ્ન ગ્રંથિથી જ્યારે જોડાઈ જાય છે ત્યારે પતિ જે કર્મ કરે, યાગાદિ કર્મ કરે એ સપત્નીક કરે છે. એટલે એમાં પત્ની જે છે એ બરાબર સહભાગીની હોય છે. અને એ ધર્મમાં અનુકૂળતા પ્રદાન કરનારી છે, ધર્માનુષ્ઠાનને સિદ્ધ કરનારી છે સજ્જનો. એટલે પત્નીની આગળ ધર્મ પત્ની લાગે છે. ધર્મપતિ કઈ જોયું? ધર્મપતિ શબ્દ, પણ પત્નીની આગળ ધર્મ શબ્દ લખે, ધર્મ પત્ની છે. ધર્મ પત્ની એટલે ધર્મમાં સહભાગીની. એટલે યાગાદિ કર્મ આપણે જોઈએ છે કે એકલા નથી થતા પણ સપત્નીક થાય છે. 16 ઋત્વિક, યજમાન અને યજમાન પત્ની, આમ 18 વ્યક્તિના વ્યાપારથી યાગાદિ કર્મનું અનુષ્ઠાન સંપન્ન થાય છે સજ્જનો.
આ પતિ અને પત્નીનો જે વ્યવહાર છે એ ધર્મ લાભ માટે છે કે પત્નીના સાહચર્યથી આ જે જીવ એ ધર્માનુષ્ઠાન કરે અને ધર્માનુષ્ઠાનના ફળ સ્વરૂપે એને વાતનો બોધ રહે કે આ પતિ અને પત્નીનો સંબંધ જે છે એ કેવળ ધર્માનુષ્ઠાન પૂરતો છે, મારે તો એનાથી આગળ બ્રહ્મ જ્ઞાન સુધી આગળ પહોંચવાનું છે. પણ જીવ એ વાતને ભૂલી જાય છે અને પુત્ર પત્ની પરિવાર આ સગા સંબંધીઓની અંદર એટલો બધો પડ્યો પાથર્યો રહે છે કે પોતાનું લક્ષ્ય જે છે એ છૂટી જાય છે, એ ભૂલી જાય છે. એટલે આવા જે મૂઢ જીવો છે એને ઉદ્દેશીને કહ્યું કે કાતે કાંતા, ભાઈ અહીંયા તારી પત્ની કોણ છે? કસ્તે પુત્ર, તું મારો પુત્ર મારી પત્ની આખો દિવસ કર્યા કરે છે, અહીંયા તારી પત્ની કોણ છે? તારો પુત્ર કોણ છે? અહીંયા તો બધા સ્વાર્થના સગા છે. કેવા છે? સ્વાર્થનું સગપણ છે. સ્વાર્થ સિદ્ધ થાય ત્યાં સુધી જ મારી પત્ની મારો પુત્ર રહે છે, અને જો સ્વાર્થમાં બાધા આવી એટલે બધા સંબંધો જે છે એ સમાપ્ત થઈ જતા વાર લાગતી નથી. એટલે આચાર્ય મહાપુરુષો જે છે એ પોતાની વાણીની અંદર ચાબખા મારે છતાંય આ જીવ જાગતો નથી. આ બધા સંબંધો જે છે એ શ્વાસ છે ને ત્યાં સુધી જ ટકેલા રહે છે. શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈનું રહેતું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક નામ મથે બધા મથી મથી રે, નાહક ના મરે બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. બાપ કહે છે બેટો અમારો ને માતા મંગળ ગાય. બેની કહે છે બાંધવ હમારો, ભીડ પડે ત્યારે ભાઈ રે. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. તો જીવે આ વાત સમજીને રાખવી જોઈએ સજ્જનો. કારણ કે સગા સંબંધી જે છે ને એ જેમ કોઈ ધર્મશાળામાં ભેગા થાય ને એમ આ સંસારમાં ભેગા થાય છે, અને પછી સમય આવે ત્યારે સૌ સૌના રસ્તે ચાલ્યા જાય છે. તમે કોઈ તીર્થ ક્ષેત્રમાં જાઓ અને ત્યાં કોઈની સાથે ભેગા રહ્યો ત્યાં સુધી બધા હળી મળીને રહ્યો, પણ પછી તો ખબર છે કે ભાઈ આપણે હંમેશા સાથે રહેવા વાળા નથી, અહીંયાથી કે પાછું જવાનું છે. એટલે એ માની રાખેલી વાત છે કે ભાઈ હંમેશા સાથે નથી રહેવાના. એ તો કેવળ ધર્મશાળામાં જેમ ભેગા થયા ને એમ ભેગા થાય છે, પણ એ સંબંધને સાચો માનવાની જરૂર નથી. એનાથી ધર્માનુષ્ઠાન કરી ચિત્ત શુદ્ધિના માધ્યમથી બ્રહ્મ જ્ઞાનના ભાગીદાર થવા માટે આ સંબંધ છે. એટલે આ દુનિયા છે એ ધર્મશાળા છે. દુનિયા જાણો ધર્મ જ શાળા,
એમાં ઉતર્યા છે પર બારા, આવતી કાલે ઉપડનારા, દુનિયા જાણો ધર્મ જ શાળા. ધર્મશાળામાં ભેગા થાય, સવારે ભેગા થઈને સાંજે જતા રહે, પછી કોઈને કોઈ દુઃખ બહુ થાય છે નહીં. જાતી વખતે કે ભાઈ આવજો, લો એકાબીજી તમે અમારા ઘરે આવજો, કે તમે અમારા ઘરે આવજો, બસ એ કહીને પછી છૂટા પડી જાય છે ને બધા ભૂલી જાય છે. તેમાં કઈ રોકકળ થાય છે નહીં. માની લીધેલું છે કે ભાઈ એ હંમેશાનો સંબંધ નહોતો, ભાઈ આ તો ખાલી રહેવા પૂરતો હતો. એમ આ જે ગ્રહસ્થાશ્રમની અંદર જે પુત્ર પત્ની પરિવાર સગા સંબંધીનો જે સંબંધ છે એ પણ ધર્માનુષ્ઠાન પૂરતો જ છે, ધર્માનુષ્ઠાન માટે છે. એ નિશ્ચય રાખવો જોઈએ. વિવાહ સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે કે ધર્મનું અનુષ્ઠાન કરવા માટે. બધાનું લક્ષ્ય છે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ. એ વાતને ધ્યાનમાં રાખીને જો વ્યવહાર રાખવામાં આવે ને તો વ્યવહાર કોઈને નડતો, આ વ્યવહાર કોઈને બાંધવા વાળો નથી થતો, બલકે વ્યવહાર સાધક થઈ જાય છે, બાધક નહીં પણ સાધક થઈ જાય છે. તો એ વિદ્યા આવડવી જોઈએ. એ વિદ્યાથી આ વ્યવહાર સાધક થઈ જાય છે, અન્યથા નહીં તો બાધક થઈ જાય છે. વિષ છે જો એનું સેવન કરતા આવડે તો એ જીવને જીવાડી પણ દે છે, અને જો ભૂલથી એનું સેવન કરે તો એ પ્રાણનું પણ હરણ કરી લે છે. અને વિવેકથી જો વિષનો ઉપયોગ કરવામાં આવે તો ઔષધના રૂપમાં, તો એ જીવનું સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે. એકનો એક જ વિષ જે છે એ કયા ભાવથી, કઈ દ્રષ્ટિથી, કયા વિવેકથી વાપરવામાં આવે તો. એવી જ રીતે આ સંસારના સંબંધો જે છે એ પણ એવું ન માનવો કે હંમેશા છે અને હંમેશા રહે છે. આ જે હંમેશા રહે છે એ માનવાથી જ જીવ જ્યારે જુદો પડે છે ત્યારે દુઃખ થાય છે. પણ એ વાત નક્કી કરી રાખવી જોઈએ કે અહીંયા કોઈનું નથી, કોઈ હંમેશા કોઈનો પતિ નહીં, કોઈની પત્ની નહીં, કોઈનો પુત્ર નહીં, કોઈનો પિતા નહીં. આ તો વ્યવહાર પૂરતું જ. કારણ કે આ સંસાર છે ને એ જ અતિવ વિચિત્ર છે. સંસારોયમ અતિવ વિચિત્ર. આ સંસારનું સ્વરૂપ જ એવું છે સજ્જનો. તમે ચાહો કે નહીં અમારે તો આ સંબંધ નહીં, હંમેશા રાખવો છે, નિત્ય બનાવી દેવો છે, આને ક્યારે તોડવો જ નથી, તો એ સંભવ નથી. સંસારનો સ્વભાવ જ એવો નથી. સંસાર કહેવામાં જ એને આવે કે જે હંમેશા સંસરણ કર્યા કરે, જે એક સરખો ન રહે, કાયમ ન રહે, એને તો સંસાર કહેવામાં આવે છે. તો સંસારનો સંબંધી સજ્જનો ક્યાં હંમેશા રહે છે? પતિ પત્નીને બગડતા વાર લાગે છે? પિતા પુત્રને બગડતા વાર લાગે છે? નહીં. તો જે જીવ એને સાચો માનીને ચાલે છે ને એને રોવું પડે છે. જે એની યથાર્થતાને જાણી અને વ્યવહાર કરે છે ને એને રોવું પડતું નથી. એ સંસારનું સ્વરૂપ જે છે, સંસાર હંમેશા એક સરખો નથી રહેતો. એટલે જ ભાષ્યકાર કહે છે કે આ સંસાર મિથ્યા છે. એ વાત જે છે એ જીવે માનીને નક્કી કરી લેવી જોઈએ. સંસાર કેવો છે? મિથ્યા છે. અને આ વાત સમજાય ને તો જ જીવ બ્રહ્મ તરફ આગળ વધે, પરમાત્માને જાણવા માટે આગળ વધે. ભાઈ નિત્ય વસ્તુની શોધ કરે. દ્રશ્યમાન સંસાર જ્યારે મિથ્યા છે તો પછી નિત્ય શું છે? નિત્ય છે એ આ સંસારનો જે દ્રષ્ટા, જે સંસારને સિદ્ધ કરે છે, આત્મા દ્રષ્ટા છે ને એ નિત્ય છે, દૃશ્ય છે એ અનિત્ય છે. જેનાથી આ સંસાર દેખાય, જેને દેખાય છે એને દ્રષ્ટા કહેવામાં આવે છે, અને જે દેખાય છે સજ્જનો એને દૃશ્ય કહેવામાં આવે છે. યાદ રાખો, જે દેખાય એને
દૃશ્ય કહેવાય, અને જેને આ દેખાય એને દ્રષ્ટા કહેવાય. તો એ દ્રષ્ટા તરફ આગળ વધવાનું છે, એના પારમાર્થિક સ્વરૂપને ઓળખવાનું છે. અને એ ઓળખવા માટે આ સંસાર છે, અને જ્યારે ઓળખાઈ જાય છે ત્યારે સંસાર જે છે એની વેળે નિવૃત્ત થઈ જાય છે. ફટકડીની જેમ. ફટકડીને પાણીમાં નાખો તમે તો એ પાણીના મેલને દૂર કરી દે છે, અને એ પોતે પણ નીચે બેસી જશે. એમાં સંસાર છે એ જીવને પોતાના સ્વરૂપનો બોધ કરાવવા માટે છે. સંસાર મિથ્યા છે એ દ્રષ્ટિકોણથી કે આ જીવની અંદર પરસ્પરનો ભેદ જે છે એ મિથ્યા છે, ઔપાધિક છે. ઉપાધિ જ જ્યારે અનિત્ય છે તો એ ઉપાધિથી નિરૂપિત જે ભેદ છે એ ભેદ સાચા હોઈ શકે નહીં. એટલે પછી બોધ થાય મમાત્મા સર્વભૂતાત્મા, મારો આત્મા જે છે એ સર્વભૂતોનો આત્મા છે, હું બધાની અંદર છું, બધા મારી અંદર છે. એ આવા પ્રકારની દ્રષ્ટિ જે છે એ જીવને પ્રાપ્ત થઈ જાય છે. પણ એ ત્યારે સંભવ છે કે જે સાધન છે એની અંદર સાધન બુદ્ધિ થાય, સાધક બુદ્ધિ થાય. એ આ સાધક છે, બાધક નથી. તો સંસાર, જો ઘણા લોકો એમ કે જો સંસાર મિથ્યા હોય સજ્જનો, તો પછી દેખાય છે કેમ, અનુભવાય છે, લોકો સુખી દુઃખી થાય છે, તો શું મિથ્યા હોય પદાર્થથી મિથ્યા પદાર્થ દેખાય નહીં? દેખાય છે. એનાથી લોકો સુખી દુઃખી થાય છે. એવું નથી કે દેખાય એટલે જે વસ્તુ દેખાય એ સાચી જ હોય. ભ્રાંતિજન્ય જે સર્પ છે એ દેખાય છે, ન હોવા છતાં દેખાય છે. ત્યાં સર્પ નામની કોઈ વસ્તુ નથી, એ રજ્જુ છે, એ જ સર્પના રૂપમાં વિવર્ત રૂપે દેખાય છે. દ્રષ્ટિ દોષના કારણે જે રજ્જુ છે એ સર્પના રૂપમાં દેખાય છે. તો શું દેખાય છે એટલે એને સાચો માની લેશું? પણ જે અત્યારે દેખાય છે સજ્જનો, એનો જ્ઞાનથી બાદ થઈ જાય છે. જેમ રજત બુદ્ધિ થઈ, લેવા માટે ગયા, સુક્તિનું જ્ઞાન થતા રજત પ્રકારક જ્ઞાન છે એ બાધિત થઈ જાય છે સજ્જનો. એમાં દૃશ્યમાન સંસાર છે જે અત્યારે દેખાય છે, પણ જ્યારે બ્રહ્મનું જ્ઞાન થતા એનો બાદ થઈ જાય છે. ખબર પડે છે કે આ તો પહેલાય નહોતો, ને અત્યારે નથી, ને આગળ સંભવ નથી. આ તો હું જ બધી જગ્યાએ છું, મારા સિવાય બીજું આ સંસારમાં કોઈ છે જ નહીં. એ અનુભવ થાય છે સજ્જનો કે જ્યારે સંસારની અંદર મિથ્યા બુદ્ધિના ફળ સ્વરૂપે જીવ આગળ વધે છે, ત્યારે આ સંપૂર્ણ સંસાર જે છે એ અસાર રૂપથી પ્રતીત થાય છે. એટલે ઇતિ પરિભાવય સર્વમ અસારમ, એટલે કહે છે કે હે વૃદ્ધ, તો સર્વમ અસારમ પરિભાવય, આ જે દૃશ્યમાન સંસાર છે એ અસાર છે, એની અંદર કોઈ વાસ્તવિકતા નથી એવું પરિભાવય એટલે ચિંતન કર. પરિભાવય શબ્દનો અર્થ છે એવું ચિંતન કર, નક્કી કર. અને એટલું જ નહીં, સર્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ, સ્વપ્ન વિચારમ સર્વમ ત્યક્ત્વા, બધાને છોડીને તું સમજ કે સર્વમ સ્વપ્ન છે. વિચારના ફળ સ્વરૂપે ખબર પડે છે કે આ બધું સ્વપ્ન છે. વિચારથી ખબર પડે. જો વિચાર ન હોય તો જીવને આ સંસાર સાચો લાગે છે, તો વિચાર કરે તો ખબર પડે કે સંસાર મિથ્યા છે. વિચારમ સ્વપ્ન સમ સર્વમ ત્યક્ત્વા, આ અસાર છે અને સ્વપ્ન સદૃશ છે, એટલે એને તું છોડી દે અને ગોવિંદમ ભજ,
ગોવિંદનું તું ભજન કર. તો આ રીતે ભગવાન શંકરાચાર્યજી સજ્જનો પ્રત્યેક મનુષ્યને સંસારના સંબંધો જે છે એ અશાશ્વત છે, વ્યવહાર પૂરતા સાચા છે, પારમાર્થિક દ્રષ્ટિથી સાચા નથી. એ પરલોકીય મોક્ષને પ્રાપ્ત કરવામાં સાધક છે એવું સમજી અને જો એ પ્રમાણે વ્યવહાર કરે તો એ સાધક થઈ જાય છે અને અન્યથા એ બાધક થઈ જાય છે અને જીવ એમાં પડ્યો પાત્રો રહે છે અને પોતાના આત્મકલ્યાણને ગુમાવી દે છે. તો પ્રત્યેક મનુષ્યએ આ દૃશ્યમાન સંસાર છે એ વાસ્તવિક નથી, મિથ્યા છે. સંસારના સંબંધો જે છે એ પણ કેવલ વ્યવહાર પૂરતા સાચા છે અને એનો અનુષ્ઠાન એનો લાભ લઈ અને ચિત્ત શુદ્ધના માધ્યમથી જીવે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થઈ જવું જોઈએ. સંસાર મુક્ત થવા માટે છે, મરવા માટે નથી, પણ મુક્ત થવા માટે છે. એટલે એ લાભ મળી જાય પછી સંસાર રહે કે ન રહે એ જ્ઞાનીને પછી કોઈ અપેક્ષા રહેતી નથી. ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ